પણ કેમ ના હોય એ તો બોલો. 2 મિનિટ ખાલી 2 સવાલ બેન, 2 સવાલ તો સાંભળી લો. કયા વોર્ડના કોર્પોરેટર છો તમે? વોર્ડ નંબર 10ના છો. આજે આપણો પ્રજાસત્તાક દિન છે 76મો. ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે, આપણો રાષ્ટ્રધ્વજ આપણી આનબાન અને શાન છે. એમાં 3 કલર આવ્યા છે. કયા કયા આવ્યા છે ખબર છે? કયા કયા છે? સફેદ, કેસરી અને ગ્રીન. સફેદ, કેસરી અને ગ્રીન. એમાં ઉપર કયો કલર આવે? ઉપર વ્હાઈટ આવે. કેસરી રંગ ક્યાં આગળ આવે? વચ્ચે આવે. લીલો? લીલો નીચે આવશે, કેસરીના નીચે. કેસરીને નીચે લીલો આવે. વચ્ચે શું હોય? અશોક ચક્ર. અશોક ચક્ર હોય. એ શું સૂચવે? દેશની અખંડિતતા માટેનું અશોક ચક્ર છે. જે રાષ્ટ્રધ્વજ છે, આપણી આન બાન અને શાન છે, રાષ્ટ્રધ્વજ કોણે બનાવ્યો? એટલે એટલા માટે આવ્યા છો તમે મને, મતલબ અમારું તો કામ છે સવાલ પૂછવાનું. રાષ્ટ્રધ્વજ કોણે બનાવ્યો ખબર છે આપને? નથી ખબર. ના. રાષ્ટ્રગીત કયું? રાષ્ટ્રગીત જન મન ગણ. રાષ્ટ્રગીત જન મન ગણ. રાષ્ટ્રગીત જન મન ગણ. Good question. You are a good question. રાષ્ટ્રગાન? ભારત ભાગ્ય વિધાતા, મતલબ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કોણે કોણે લખ્યા નથી ખબર. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેનો તફાવત? રાષ્ટ્ર આપણું જે ગાન છે એ આપણે જે છે લાસ્ટમાં આપણે ગાઈએ છીએ અને રાષ્ટ્રગાન જે છે આપણે કોઈ પણ આપણું જે ઇવેન્ટ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ચાલુ કરતા હોઈએ એમાં આપણે પહેલા ગાઈએ છીએ. રાષ્ટ્રગીત છે આપણે એ સૌથી પહેલા ગાય છે, રાષ્ટ્રગાન આપણે પછી ગાઈએ છીએ. રાષ્ટ્રગીત કયું? રાષ્ટ્રગીત આપણું જન ગણ મન. રાષ્ટ્રગાન? ભારત એ જ ને આપણું. શું કયું? હમણાં તો આપણે દરરોજ તો ગઈએ જ છે ને, बात तो सही है. જન ગણ મન. ઓકે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કોણે લખ્યા હતા? બંકિમ ચટ્ટોપાધ્યાય કે એવું કંઈક નામ છે એમનું. બંકિમ એવું કંઈક એટલે આખું નામ? બંકિમ ચટ્ટોપાધ્યાય આઈ થિંક. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હા, બંકિમ. અને રાષ્ટ્રગીત કોણે ગાયું? એ અત્યારે એટલું બધું મને યાદ